શિયાળામાં ખાઈ શકાય તેવી હેલ્ધી રેસિપી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. શું ફ્રેન્ડ્સ, તમે બાજરીના લોટમાંથી કોઈ રેસિપી બનાવી છે? તો આજે આપણે બાજરીના લોટમાં છાશ નાખીને ખૂબ જ સરસ રેસિપી બનાવીશું. આ રેસિપી એકદમ હેલ્ધી બનવાની છે અને ટેસ્ટી બનવાની છે. પેટ ભરાશે પણ મન નહીં ભરાશે. આમ તો આ રેસિપી યંગ જનરેશન માટે નવી કહેવાય છે. બાકી જૂના જમાનામાં આ રેસિપી બનતી હતી જ. આ રેસિપી વિસરાઈ ગઈ છે તો વિસરતી વાનગી આજે આપણે શીખવાના છે. ઝટપટ બની જાય છે, શિયાળા માટે ખૂબ જ હેલ્ધી છે અને ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે વાત ન પૂછો. રેસિપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા છો અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો શિયાળામાં હેલ્થ સારી રાખવી હોય તો આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો. તેના માટે આપણે 1 વાટકી જેટલો બાજરીનો લોટ લેશું. પરફેક્ટ માપ સાથે જો તમે આ રેસિપી બનાવશો તો પહેલી જ વારમાં તમારી એકદમ પરફેક્ટ બનશે. તો હવે 1 વાટકી બાજરીના લોટમાંથી 1 ચમચી જેટલો બાજરીનો લોટ આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લેશું અને તેમાં 1 વાટકી જેટલી છાશ એડ કરશું. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ખાટી છાશ લેવાની છે. જો વધારે ખાટી છાશ હોય તો તમે અડધી વાટકી પાણી એડ કરી શકો છો. તો બસ આ રીતે આપણે 1 વાટકી જેટલી છાશ લેવાની છે અને સાથે અડધી વાટકી જેટલું પાણી એડ કરવાનું છે. આટલું એડ કર્યા પછી હવે તેમાં સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દેવાનું છે. મીઠું એડ કરી તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી હળદર પાવડર એડ કરશું. બસ છાશમાં આ બધી વસ્તુ મિક્સ કર્યા પછી તેને સારી રીતે ફેટી લેશું અને આ રીતે એકવાર એકદમ સારું મિશ્ર રેડી થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું બેટર છે તે રેડી થઈ ગયું છે. બસ હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરવાની છે અને એક કઢાઈમાં 2 ચમચી જેટલું આપણે તેલ લેશું. તેલ સારું એવું ગરમ થાય એટલે તેમાં જીરું એડ કરી દેશું. જીરું સરસ કકડી જાય એટલે તેમાં આપણે લીલું લસણ લેવાનું છે. ફ્રેન્ડ્સ, અત્યારે શિયાળામાં લસણ ખૂબ જ સરસ મળતું હોય છે અને આપણે હેલ્ધી રેસિપી બનાવવી છે તો અહીંયા આપણે લીલા લસણનો જ ઉપયોગ કરીશું. જો લીલું લસણ ન હોય તો તમે સૂકું લસણ પણ એડ કરી શકો છો. 1 ચમચી સમારેલા લીલા મરચાં, સાથે તેમાં એડ કરશું 1 મીડિયમ સાઇઝની ચોપ કરેલી ડુંગળી. બસ હવે આ બધી વસ્તુને આ રીતે સાતર્યા પછી તેમાં આપણે થોડીક કોથમરી પણ એડ કરશું. કોથમરી એડ કર્યા પછી ફરીથી તેને આપણે મિક્સ કરી લેશું અને લો ફ્લેમ ઉપર તેને 30 સેકન્ડ માટે સાતરી લેશું. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો અહીંયા બધી વસ્તુ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. બસ આ સ્ટેજ ઉપર હવે આપણે જે છાશનું ઘોર બનાવીને રેડી રાખેલું છે તે આપણે એડ કરી દેવાનું છે. અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે. હવે બેસનના ઘોળને આપણે પહેલાં આ રીતે હલાવી લેશું, જેથી કરીને જે નીચે લોટ બેસેલો હશે તે બધો મિક્સ થઈ જશે અને પછી તેને આપણે સાતરેલા મસાલા સાથે મિક્સ કરી લેશું. હવે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તેને ઉકળવા દેશું. એક વખત આપણે સ્પેચ્યુલાથી તેને હલાવી લેશું. બસ 1 મિનિટમાં જ તે આ રીતે ઉકળવા લાગશે. આ રીતે છાશ છે તે ઉકળવા લાગે એટલે આપણે બાજરીનો લોટ તેમાં એડ કરવાનો છે. હવે તમારે બાજરીનો લોટ કઈ રીતે એડ કરવાનો છે તે પણ હું તમને બતાવું છું. આ રીતે એક હાથમાં તમારે વેલણ રાખવાનું છે અને બીજા હાથથી તમારે થોડોક બાજરીનો લોટ છે તે એડ કરતો જવાનો છે અને આ રીતે આપણે ખીચું બનાવવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને જરૂર લાગે તો તમે થોડોક બાજરીનો લોટ પાછળથી પણ એડ કરી શકો છો. આ રીતે મિક્સ કર્યા પછી જો તમને ખીચું સહેજે નરમ કે ઢીલું લાગતું હોય તો તમે વધારે બાજરીનો લોટ એડ કરી શકો છો. બસ આ રીતે થોડોક બાજરીનો લોટ એડ કરતો જવાનો અને ખીચુંને હલાવતું જવાનું. આ રીતે એકદમ સરસ રીતે ખીચું મિક્સ થઈ જાય અને પછી તે એકદમ સરસ ઘટ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. ફ્રેન્ડ્સ, આ પ્રોસેસ તમારે 3 મિનિટ કરવાની છે અને 3 મિનિટમાં જ આપણું ખીચું છે તે આ રીતે રેડી થઈ જશે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને આ ખીચાને આપણે ઠંડુ કરી લેશું. ફ્રેન્ડ્સ, આમ તો આ ખીચું પાકી ગયું છે પણ જ્યારે આપણે ખીચું બનાવીએ છીએ ત્યારે આપણે એક બીક લાગતી હોય છે કે કદાચ લોટ કાચો રહી ગયો હશે તો બસ કંઈ નથી કરવાનું. નવશેકું આ રીતે ખીચું આપણે અડી શકીએ તેવું ખીચું
હોય ત્યારે આપણે તેને ગ્રીસ કરેલી પ્લેટમાં લઈ લેશું અને તેને આ રીતે સ્પેચ્યુલા અથવા તો તવેથાથી સ્પ્રેડ કરી દેશું અને બસ તેને હવે આપણે સ્ટીમ કરી લેશું. સ્ટીમ કરવાથી જો કદાચ લોટ કાચો પણ હશે તો તે આ રીતે સરસ બફાઈ જશે અને પછી તમે તેને ખાશો તો ખાવાનો એકદમ અલગ જ સ્વાદ આવશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે ક્યારે ખીચું ટ્રાય ન કરેલ હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. જે કઢાઈમાં આપણે ખીચું તૈયાર કરેલ છે તે જ કઢાઈમાં આપણે તેને સ્ટીમ કરશું. કઢાઈમાં પાણી એડ કરી સ્ટેન્ડ રાખી અને રેડી કરેલી પ્લેટને આપણે તેમાં રાખી દઈશું અને લીડથી તેને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર સ્ટીમ કરી લેશું. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને અહીંયા આપણું ખીચું છે એ એકદમ સરસ રેડી થઈ ગયું છે. ચાકુથી આપણે કટ કરી લેશું અને કટ કર્યા પછી હા ફ્રેન્ડ્સ, આ ખીચાને તમે કઈ રીતે ખાશો? બસ કંઈ નથી કરવાનું. બસ આ પ્લેટમાંથી આપણે તેને ડીમોલ્ડ કરી લેશું. તેના માટે આપણે બીજી પ્લેટ લેશું અને ડીમોલ્ડ કર્યા પછી આ ખીચામાં આપણે તેલ એડ કરશું. તેલ અને લાલ મરચું નાખીને આ ખીચું તમે એન્જોય કરશો. તો મકાઈનું ખીચું કે પછી ઘઉંના લોટનું કે પછી તમે ચણાના લોટનું કે પછી ચોખાના લોટનું ખીચું ખાશો તેનો પણ સ્વાદ તમે ભૂલી જશો. એટલું ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે કે વાત ન પૂછો. ગરમા ગરમ આ ખીચામાં તેલ એડ કરીને બસ હવે તેમાં આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું. લાલ મરચું પાવડર એડ કર્યા પછી ગરમા ગરમ જ તેને સર્વ કરવાનું છે અને એન્જોય કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને તમને સહેજેય સરસ લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને એન્ડ સુધી જોયો હોય તો એક લાઈક જરૂરથી આપજો. તો શિયાળાનો સમય છે, શરદી ઉધરસ અને કફ પણ ન થવા દે તેવું ખીચું રેડી છે. તો વિન્ટર સ્પેશિયલ આ રેસીપી તમને સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. વાવ ફ્રેન્ડ્સ, એટલું મસ્ત રેડી થયું છે કે વાત ન પૂછો. મને તો ખૂબ જ ભાવ્યું છે. તમે પણ ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.